ખાતે સેન્ટ્રલ જીએસટીનું મસ્ત મોટું ઓપરેશન પ્રકાશમાં આવ્યું છે। સેન્ટ્રલ જીએસટી દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે સામે આવ્યું છે ભાવનગર ખાતેથી દરોડા દરમિયાન 4 પેઢીઓની તપાસ કરવામાં આવી છે સેન્ટ્રલ જીએસટી દ્વારા, અને પેઢી માત્ર કાગળ ઉપર જ ચાલી રહી હોય તેવી વિગતો પણ સામે આવી છે। જૂનાગઢ અને પોરબંદરની શંકાસ્પદ પેઢીઓ સામે આવી છે, ત્યારે વ્યવસાય અને રહેઠાણના સ્થળોએ પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। તો મોરબીના ચાર્ટર એકાઉન્ટરની ઓફિસ ઉપર પણ દરોડા પાડ્યા છે સેન્ટ્રલ જીએસટીએ। મસ્ત મોટું ઓપરેશન હાથ ધર્યું અને મહત્વની વિગતો સામે આવી, ત્યારે રહેઠાણના સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હતા। આ સાથે જ પેઢીઓના 2 કાયદાકીય માલિકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જે પેઢી માત્ર કાગળ પર જ ચાલી રહી હતી। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, ભાવનગર સેન્ટ્રલ જીએસટીએ ઓપરેશન હાથ ધર્યું અને મહત્વની વિગતો સામે આવી છે, શું છે વધુ માહિતી? જી ધર્મી, એક તરફ સરકાર એવું કહી રહી છે કે જીએસટી કૌભાંડ છે તેને સાવ નાબૂદ કરી દેવામાં આવ્યું છે। જે બોગસ ફાઇલ અને બોગસ બિલિંગના ધંધાઓ હતા તે હવે કહી શકાય કે પોલીસના સકંજામાં, એટલે કે સરકારના સકંજામાં આવી ગયા છે, પરંતુ આ વાતને નકારી શકાય તેવો કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે। ભાવનગર સેન્ટ્રલ જીએસટી દ્વારા હાલ તાજેતરમાં તપાસની અંદર ઇન્વેસ્ટિગેશન જ્વેલરીની સાથે સંકળાયેલા વેપારીઓએ બોગસ બિલિંગ કરીને મસ્ત મોટું કરોડોનું કૌભાંડ આચર્યું હોય તેવું સાબિત થતા સેન્ટ્રલ જીએસટી એક જે ઓપરેશન છે તે હાથ ધર્યું હતું, જેમાં જૂનાગઢ અને પોરબંદરના 2 પેઢીઓને કહી શકાય કે ઝડપી લેવામાં આવી છે। સેન્ટ્રલ જીએસટી દ્વારા કોટેલા ચંદ્રેશ જીલુભાઈ નામના જૂનાગઢના મેસર્સ વિરજી એન્ટરપ્રાઇઝ અને પોરબંદરથી હિતેશ જેઠવા નામના 2 જે પેઢીના વેપારીઓ છે તેની ઉપર તપાસ હાથ થઈ હતી। સાથે સાથે કહી શકાય કે સુરેશ પારખાણીયાને પણ જૂનાગઢથી અને કૃષ્ણા એન્ટરપ્રાઇઝના ચેક ઓફિસને પણ પોરબંદરથી ઝડપી લેવામાં આવ્યા હતા। તેમજ આ 4 પેઢીઓની અંદર જે રીતના બોગસ બિલિંગને લઈને જે કૌભાંડ આચરવાનું હતું તેની પાછળ કહી શકાય કે મોરબીનો ચાર્ટર એકાઉન્ટ જેનું નામ બિપિન સાદણિયા છે તેનો માસ્ટર માઇન્ડ હોય તેવું લાગી રહ્યું હતું। 4 પેઢીઓનું કહી શકાય તો 9.41 કરોડનું ઇન્વેસ્ટ ડ્યુટી ટેક્સ ભર્યા બાદ તેમને 6.71 કરોડનું રિફંડ છે કે કોઈના કોઈ રીતે બોગસ બિલિંગ કરીને રિફંડ મેળવ્યું હોય તેવું સાબિત થતા સેન્ટ્રલ જીએસટીએ 2 વેપારીને ઝડપી લીધા છે અને જેલ હવાલે કર્યા છે। ત્યારે જે બિપિન સાદણિયા ચાર્ટર એકાઉન્ટર છે તેની 3 દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે અને આ સેન્ટ્રલ જીએસટી દ્વારા આ 4 પેઢીની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હજી પણ આની અનેક પેઢીઓ છે જેના દ્વારા બિપિન જે ચાર્ટર એકાઉન્ટર છે તેને આવી કેટલી પેઢીઓને બોગસ બિલિંગ કરાયું છે ને કેટલાનું કૌભાંડ આચર્યું છે તે આ 3 દિવસના રિમાન્ડ બાદ બહાર આવશે। જી ધર્મી। જી રેન, તમામ વિગતો બદલ આભાર। તો ભાવનગર સેન્ટ્રલ જીએસટીએ મસ્ત મોટું ઓપરેશન હાથ ધર્યું છે અને કાગળ ઉપર ચાલતી પેઢીઓની પણ પોલ ખુલી છે, ત્યારે દરોડા દરમિયાન કુલ 4 પેઢીઓની તપાસ કરવામાં આવી છે। પેઢી માત્ર કાગળ પર જ ચાલી રહી હોય તેવી વિગતો સામે આવી છે।